15 રમકડાની કિંમત ₹450 છે તો 35 રમકડાની કિંમત કેટલી હશે? તો અહીંયા સરસ મજાનો આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા પ્રશ્નની અંદર રમકડા આપેલા છે. અહીંયા લખીશું આપણે રમકડા અને આ રમકડાની સામે કિંમત આપેલી છે. અહીંયા લખીશું આપણે કિંમત. તો રમકડાની નીચે રમકડાની કિંમત એટલે પ્રશ્ન પ્રમાણે કે 15 રમકડા છે તેની કિંમત ₹450 આપેલી છે. તો જો રમકડા 35 હોય તો તેની રકમ કેટલી હશે? અહીંયા 35 રમકડાની કિંમત શોધવાની છે. તો અહીંયા જોઈએ તો 15 રમકડામાંથી અહીંયા 35 રમકડા એટલે કે રમકડાની સંખ્યામાં વધારો જોવા મળે છે. તો જો રમકડાની સંખ્યામાં વધારો જોવા મળતો હોય તો સીધી વસ્તુ છે કે તેની કિંમતમાં પણ વધારો જોવા મળશે. તો જ્યારે બંને બાજુ વધારો જોવા મળે છે તો આને સમપ્રમાણની ત્રિરાશિ કહેવાય. અને આ સમપ્રમાણની ત્રિરાશિ હોય ત્યારે ચોકડી ગુણાકાર આવે. એટલે કે 35 ગુણ્યા 450 અને છેદમાં આવશે 15. તો 15 આપેલા છે ને અહીંયા 450 તો અહીંયા જોઈએ 45 તો ભાગ પાડીએ છું. 15 ના ગુણાંકમાં ભાગ પાડીએ કે 15 ગુણ્યા 3 15 તારી 45 એટલે 15 ગુણ્યા 30 15 ગુણ્યા 30 એટલે 450. હવે અહીંયા સરખી સંખ્યા એટલે કે 15 15 ઉડી જશે. હવે છેદમાં કઈ રહેતું નથી અને અંશમાં રહ્યા 35 અને આ 30. તો 35 ગુણ્યા 3 કરીશું તો 35 ગુણ્યા 70 અને પછી બીજા 35 ઉમેરી દઈએ એટલે 105 અને આ શૂન્ય વધે તે અહીંયા મૂકી દઈશું એટલે આપણો જવાબ મળી જાય 1050. તો આમ કહી શકાય કે 15 રમકડાની કિંમત જો 450 હોય તો 35 રમકડાની કિંમત 1050 હોય. 1050 જો આપણો જવાબ મળે તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે.